તમે બધા મારો જ વેઇટ કરો છો, મને ખબર છે. હવે જો આપણે જઈએ છીએ, આજની આપણી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે બધાને. મારા જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. હું જાઉં છું ક્યાંક ગામમાં ચક્કર મારવા, અને પપ્પા કાચ લુએ છે. જો મસ્તનો કાચ સાફ કરી દે આપણને. હું પ્રિન્સ એટલે મીન્સ કે એના જેવી સર્વિસ આપે આપણને. આપણે જઈએ હવે, હજી કઈક કાચ સાફ કરે છે. પછી આપણે જઈએ ગામમાં, આટા ફેરા મારીએ મસ્ત ને એવી. તમને એક જગ્યા બતાવું એન્ડ એક મંદિર બતાવીશ, જો બહુ ટ્રાફિક નહીં હોય તો. બાકી હું ઉતરીશ નહીં, બરોબર. આપણે આવી ગયા ઈ કોલેજ ચોકે. મેં તમને કીધું હતું ને કે આપણે કોલેજ ચોકે જશું થોડાક દિવસમાં, કે જ્યાં આખે આખું ગાર્ડન આમ હે ને, મીન્સ કે જે આખે આખું જે આમ હે ને એ ખાલી હોવું જોઈએ એમ. તો કઈક આપણને મજા આવે ને તમને લોકોને બી મજા આવે. આવી તો ગયો હું અહીંયા ડાયરેક્ટ, અહીંયા આવીને જ આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો છે. બાકી તમે બધા મને એ કહી દો, જો આપણા વિડીયો તમને બધાને કેવા લાગે છે. બાકી જો અત્યારે ઘડીક વાર મન ફ્રેશ કરવા આવી ગયું હું. બહુ બધું ભાઈ, 3 દિવસમાં સતત 3 દિવસ મારે કામ કરવું પડ્યું, તો અહીંયા 3 વિડીયો મૂકાણા ભાઈ મારા. એટલું બધું વિચારવું પડે ને ભાઈ કન્ટેન્ટ માટે. તમે લોકો અમને એક લાઈક આપી દો ને ભાઈ, આમ એટલી મજા આવે ને અમને દિલથી, એની વાત ના પૂછો. બાકી જો અરે મારી ગાડી, આ મારી શેરની, અને આ રહ્યો આપણો કોલેજ ચોક. મસ્ત નો વ્યૂ અહીંથી આવે. આપણે હમણાં ત્યાં જાશું, તમને બતાવીશ બધું કઈ રીતનું. ઉતરીશ નહીં હું અત્યારે, કેમ કે મને ભાઈ માથું બહુ દુખે, મજા નથી. થોડુંક તાવ જેવું લાગે. આજે ઉઠો નહોતો હું, આજે ઉઠો 6:30 વાગે. બાકી બહુ વહેલો ઉઠું છું. બાકી તમે કહી દો, જો તમારે મારી ગાડીનો રિવ્યુ જોતો હોય તો આપીશું. થોડું ઘણું અત્યારે કહી દઉં. આપણી ગાડી છે ને, આવડી આ ગાડી આપણી પાસે છે પેટ્રોલ સીએનજી માં, બરોબર. આપણે વધારે છે ને બહુ આમાં હલાવીશ, જો આમાં આપણી ગાડી વધારે પેટ્રોલ માં હાલતી, કારણ કે સીએનજી માં બહુ એવું બધું કઈ ખાસ એવું કઈ પિકઅપ છે નહીં મારે. મીન્સ કે એમાં બહુ બધી ગાડી આમ હાલતી નથી મારે, જોતી હોય એવી ભાગે ને, એટલે હું બહુ સીએનજી બહુ આપતો નથી. બાકી આપણી ગાડી વધારે પેટ્રોલ માં જ હોય. અત્યારે હે જો ઊભી રાખી ને, એટલે સીએનજી માં રાખી છે. અને આવું જો નાના છોકરા આપણી ગાડીમાં આવું પી જાય છે. હું નથી પીતો મિત્રો, હું આવું નથી પીતો. તમે મને કઈ ના કહેતા. આપણે આવું એક કોઈ જાતનું વ્યસન હે જ નહીં, બરોબર. આપણે આવું કઈ નથી કરતા. આપણે ભાઈ સીધા માણસો, ભગવાનના માણસો. અમે જો દેખાય, જય માતાજી, જય દ્વારકાધીશ, એના જેવું કામકાજ. બાકી જો ગાડીનો કઈક આવો હાલ હે અત્યારે. હજી આને માટે નવડાવી છે આખી ગાડીને મસ્તની એવી. હેને અને હેને મારી ગાડીમાં મેં કોટિંગ શું કહેવાય હા, ઓલું કઈક તડકો ના લાગે ને એના માટે કઈક કરાવેલું. તમને જો આમાં એવું કઈ દેખાય, આમાં તડકો નો આવે એવું કઈક દેખાય તમને? ઓલું શું કહેવાય, માથે ઓલું કઈક ફિલ્મ મરાવે ને, એના જેવું મેં બી કરાવેલું. જો દેખાય, જો અહીંયા જો આ રહી. આપણે હમણાં જ કરાવ્યું હોય થોડાક ટાઈમ પહેલા. બહુ એટલો બધો તડકો નથી આવતો, ગાડી બહુ તપતી નથી એટલે હાલે. બાકી ભાઈ કુલિંગમાં વાંધો આવતો હતો. એવું કુલિંગ જ હાવ ફાડી નાખી. એમાં આ ફેરે ભાઈ તડકો કોઈ રહ્યો હે ઉનાળાનો જબરદસ્ત. બાકી તમે બધા કોમેન્ટ ભાઈ ચાલુ રાખો, કોમેન્ટ કરતા રહ્યો. તમે બધા વિડીયો જોતા રહ્યો, વ્યૂ આપો, વાયરલ કરો વિડીયો ને. બધા જેટલા બી જોવા આવતા હોય ને ભાઈ, તમે વિડીયો જોઈને એને સબસ્ક્રાઇબ કરવાની એક ટેવ પાડો. તમે લોકો સબસ્ક્રાઇબ કરશો તો અમને કઈક સારું લાગશે. અમે કઈક તમારા માટે કઈક સારું એવું કન્ટેન્ટ લઈ આવશી. બાકી આવશે તો ખરી જ કન્ટેન્ટ, એમાં કઈ ના નથી. પણ તમે લોકો ખાલી એક સબસ્ક્રાઇબ તો કરતા જાવ ભાઈ, એનાથી અમને કઈક આમ સુખ મળે દિલને. બાકી જો આપણી શેરની મસ્તની એવી ઊભી હે, ક્યુટી. બાકી ભાઈ તમે લોકોને કઈ भी प्रश्न હોય મારા રિલેટિવ, કઈ भी कुछ भी होगा બોલ દેના કોમેન્ટ में. અને હા ભાઈ, કાલે કોક ભાઈ અમે ઓલો જે વિડીયો મૂક્યો ને કાલનો, તો એમાં એક ભાઈએ મને એવું કીધું કે હર મહાદેવમાં હે ને HER નો આવે એમ. એને એવું લખ્યું છે કે હર મહાદેવમાં HER આવે, બરોબર. ઓકે ભાઈ, મને સમજાઈ ગયું. હવે આપણે એવી રીતે રખશી
કેમ કે મારા મોબાઈલમાં હે ને હું હર લખું ને તો હું એવી રીતે જ બધાને લખીને મોકલું, સમજ્યા? એટલે મેં એવી રીતે જ યુટ્યુબ પર મૂકી દીધું હતું. માય મિસ્ટેક, સોરી, બધાને આભાર. હું સોરી, હું આમ દુખી બોલવાનું ભૂલાઈ ગયું હે. હું આમ દુખી છું, બરોબર. મને એટલી ખબર નહોતી કે આમ આવે, પણ હું બધાને એ રીતે જ મોકલતો હતો કે HER તરીકે, બરોબર. પણ એક ભાઈ મને કીધું HER નો આવે. કોમેન્ટ બોક્સમાં એને લખ્યું, તમારો ભાઈ ખૂબ ખૂબ આભાર મારી ભૂલ કાઢવા માટે અને મને કહેવા માટે, બરોબર. માનું છું કે આપણી કઈક ભૂલ હશે, બરોબર. આપણે આજથી હવે એ રીતે આપણે હર મહાદેવ લક્ષી, બરોબર. હાલો તો હવે આપણે પાછા ક્યાંક જાતા આવી. આપણને એક જગ્યાએ બેહવું બહુ ગમતું નથી, મીન્સ કે એક જગ્યાએ બહુ બધો વિડીયો ન ઉતારી શકું મેં, એમ ક્યાંક જવું પડે મારે અલગ અલગ જગ્યાએ. હાલો તો હવે આપણે મળીએ બીજી જગ્યાએ. આઈના થોડાક તમને સિનેમેટિક ભી આપી દઈશ, બરોબર. તમે સિનેમેટિક એન્જોય કરી લેજો. તમને બધાને સિનેમેટિક બતાવી દીધું છે. આનું જે છે ને શું કહેવાય, આ કોલેજ ચોક નું જે છે ને આ કોલેજ હતી, બરોબર. આ જે છે ને આવડિયા સામે એ કોલેજ હતી પેલા, એટલે એવી રીતનું છે ને. અહીંયા સામે છે ને ગાર્ડન. આપણે એક દિવસ અંદર જશું, જો તમને ગાર્ડન બતાવી દઉં. આ રીતનું છે, જો અહીંથી ચોખ્ખું તો નથી દેખાતું. જો આવ્યું તુલસી બાગ, અને આપણે કહીએ છીએ તુલસી બાગ. બાકી જોઈ લો, મસ્ત એવો વ્યૂ આવે છે, મસ્ત. હવે હું તમને મારું ગાડીનું બતાવું. જો અહીંયા હું ગાડી કઈ રીતે આખું ખબર, જો આખી આમ મૂકી દઉં, આમ મૂકી દીધી હોય, બરોબર. આખું હેન્ડલ બેન્ડલ કઈ ના પકડવાનું હોય આપણે. અહીંયા મૂકી દઉં, જો આ સીધી કરી લીધી. અહીંથી જો પગ બી લઈ લીધો છે. આમને માયલી જાય મસ્ત પ્રેમ ભાવથી. આપણી શેરણીમાં કોઈ દિવસ કઈ નથી ઘટ્યું, એટલે આઈજી બી નહીં ઘટે, કાલે બી નહીં ઘટે. બાકી જો મસ્ત નું બતાવું, જો તમને બધું હજી.
આગળનો જે વિડીયો ઉપરથી જેવો શૂટ કર્યો, કારણ કે આજના વિડીયોમાં મેં કાંઈ બી શૂટ જ નથી કર્યું ભાઈ. આજનો વિડીયો એટલે બહુ સારો એવો કઈ બન્યો નથી, કેમ કે ભાઈ મારી આંખું છે ને બહુ એટલે બહુ જ હજી દુખે. હું છે ને લગભગ 11 વાગ્યા બપોરના 11 વાગ્યાનો સૂતો હું, અત્યારે હવે ઉઠો. હું બપોરે જમવા થોડીક વાર ઉઠો, જમીન ડાયરેક્ટ ઉઈ ગયો હું સીધો. કઈ વિચાર્યું જ નથી મેં આજના દિવસમાં શું કર્યું હોય ને. અત્યારે ઉઠીને મેં વિચાર્યું, મેં કીધું આજનો વિડીયો યાર બહુ ખતરનાક બન્યો એમ. એટલે મેં કીધું કઈ કર્યું જ નથી એમ, ખાલી કોલેજ ચોકે ગયો ઈ ને દાદીની થોડીક ડિટેલ આપી ઈ ને એવું બધું. આજે આપણા આજના આ ચોથા વિડીયોમાં આપણે આવું કર્યું, ચોથા બ્લોગ્સ વિડીયોમાં. બાકી ભાઈ તમને વિડીયો ગમશે, તમે લાઈક કરી દો, સબસ્ક્રાઇબ કરજો બધા. બાકી ભાઈ આપણે કઈક નવીન વસ્તુ કરવી છે, થોડીક હમણાં મજા નથી, કઈક કરશી આપણે નવો મસ્તનો એવો પ્લાન. બાકી તો ભાઈ વાળ કેવા લાગે તમે મને એ તો કોમેન્ટ કરી દેજો. અને આજનો વિડીયો તમને બધાને કેવો લાગ્યો છે, સારો બન્યો તો નથી બન્યો, તમને શું આવા વિડીયો જોવાની મજા આવે? અને બીજી કોમેન્ટ એ કરજો કે તમારે મારી ડેઈલી રૂટીનની લાઈફ જોવી છે કે સવારથી લઈને હું સાંજ લગીનમાં શું શું વસ્તુ કરું છું એવું જોવું હોય તો તમે બધા મને કોમેન્ટ કરજો. આપણે એ રીતનો આપણે વિડીયો શૂટ કરશી સવારથી લઈને સાંજ લગીનો, બરોબર? તો આપણે બધા મળી આવે નેક્સ્ટ વિડીયોમાં નવા બ્લોગ્સમાં. બધાને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. ભાઈ લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરજો. હર હર મહાદેવ.